સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે એક ચિત્ર અહીંયા જોઈ રહ્યા છો. એને જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શેનું ચિત્ર છે. સરસ, આ એક રામાયણના પ્રસંગનું ચિત્ર છે. રામાયણના એક પ્રસંગની વાત કરીએ સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે રામ, સીતા અને લક્ષ્મણ દેખાઈ રહ્યા છે. તો આ ત્રણેય જણ વચ્ચે કઈ વાત થઈ રહી છે તેના વિશે આજે હું તમને કહું છું. ખૂબ જ સુંદર અહીંયા વાત કરવામાં આવી છે. અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યશે. અર્થાત કે લંકા ભલે સ્વર્ણથી ભરપૂર હોય, લંકા ભલે સોનાની હોય, પણ ન મે લક્ષ્મણ રોચતે અર્થાત તે આપણી નથી, તે આપણા માટે નથી, તે આપણા માટે યોગ્ય નથી. ન મે રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી અર્થાત કે જનની અને જન્મભૂમિ તો સ્વર્ગથી પણ વધારે મહાન છે. અર્થાત કે અયોધ્યા આપણી એટલી મહાન છે કારણ કે તે આપણી જન્મભૂમિ છે. એવી જ રીતે જનની એટલે કે માતા પણ એટલી જ મહાન છે. જનની અને જન્મભૂમિ સાથે બંનેની સ્વર્ગ કરતાં પણ વધારે મહાનતા બતાવવામાં આવી છે. અહીંયા રામ છે લક્ષ્મણને સમજાવે છે. જ્યારે લક્ષ્મણ એને કહે છે કે ભાઈ આ સોનાની લંકા છે કેટલી સુંદર છે. હવે તો જોવા જઈએ તો લંકા પણ આપણી થઈ કહેવાય, કારણ આપણે લંકા ઉપર વિજય મેળવ્યો છે, આપણે રાવણને હરાવ્યો છે, એને મારી નાખ્યો છે. ત્યારે રામ આ વાક્ય બોલે છે કે અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યશે. અર્થાત કે ગમે એટલું કોઈ પણ વસ્તુ કેટલી મહાન કેમ ન હોય, કેટલી સુંદર કેમ ન હોય, કેટલી કિંમતી કેમ ન હોય, પણ તે જનની અને જન્મભૂમિથી વધારે તો મહાન ન જ બની શકે. તો અહીંયા રામ છે લક્ષ્મણને સમજાવે છે એવી જ આપણે પણ એક માતાનું મહાનતા લઈને આપણા એક અભ્યાસક્રમમાં કવિતા છે જનની. તો આ કવિ બોટાકદર દ્વારા રચિત આપણા પાઠ્યપુસ્તકમાં કાવ્ય 11 જનની જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલા માટે જ આ હું તમને રામાયણનો પ્રસંગ અહીંયા કહ્યો, કારણ કે જેટલી જનની મહાન છે એટલી જન્મભૂમિ પણ મહાન છે એમ રામ પણ કહેતા હતા. તો હવે તો આપણે આ જનનીની મહાનતા જે છે એના વિશે અહીંયા જોઈએ કે કવિ એની મહાનતા કેટલી સુધી વર્ણવી છે, એને કેટલું મોટું પદ આપ્યું છે. તો ચાલો આજે આપણે કાવ્ય 11 જનનીનો અભ્યાસ કરીશું. આ કાવ્યનો અભ્યાસ કરીએ તેમનાથી પહેલાં આપણે કવિ બોટાકદર વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. કવિ આ કાવ્યમાં છે ને જનનીની એક નોંધપાત્ર અહીંયા રચના કરી છે. તેમજ માનો પ્રેમ છે ને એ બીજા કોઈના તોલે ન આવી શકે એટલો મુખ્ય ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે, જેને આપણે એના કાવ્ય દ્વારા જ માણીએ. કવિ બોટાકદરના જીવન વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો તેમનો જન્મ 1870 અને મૃત્યુ 1924 થયો હતો. કવિ બોટાકદર કવિ દામોદર ખુશાલદાસ બોટાકદરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતદ્રવિણી, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાનો સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો જ નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો લેખાવ્યો છે. ચાલો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત અહીંયા કહીએ છે કવિ કે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એટલે કે મીઠા
મધ જે હોય ને એ કેટલું મીઠું હોય ને એના કરતાં, અને મેહુલો એટલે વરસાદનું પાણી પણ એટલું જ મીઠું હોય, છતાં પણ એ બંને કરતાં પણ વધારે એથી મીઠી તે મોરી માત રે, માત એટલે માતા, એથી પણ વધારે મારી માતા મીઠી છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અર્થાત કે આ જનનીની જોડ એટલે કે જનનીની જે આ જોડ છે એના જેવી એની તુલના જે છે એ કોઈથી નહીં થાય. એનાથી એ તો જુદેરી જ ભાત છે, એની એક જુદેરી અનોખી છે, એટલે એની જોડ તો મળવી જ મુશ્કેલ છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, એટલે શું કહે છે અહીંયા કવિ? કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી એટલે જેટલો પ્રભુનો પ્રેમ હોય છે આપણા ઉપર, પ્રભુ જેવી રીતે આખા સંસારને, આખા દુનિયાને ચલાવનાર અને પોતાના દરેક સંતાનને પ્રેમ કરનાર છે, એવી જ આ માતા છે, જે હંમેશા ઈશ્વરની જેમ આપણી રક્ષા કરે છે, આપણને પ્યાર કરે છે, આપણને લાડ કરે છે. તો એ પ્રેમની પૂતળી છે. જેમ ભગવાન આપણી કેર કરે છે, આપણી ધ્યાન રાખે છે, આપણને લાડ કરે છે, એવી જ રીતે આપણી માતા પણ પ્રભુ જેવી પૂતળી છે. અને જગથી જુદેરી એની જાત રે એટલે કે જગથી એટલે કે દુનિયાથી એ આખી અલગ જ છે. જુદેરી એટલે અલગ, જાત એટલે કે એની જાત જ આખી અલગ છે, એ ભિન્ન છે બધાય કરતાં. કારણ કે દુનિયાનો દરેક વ્યક્તિ ક્યારે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતો જ નથી. જ્યારે માં હંમેશા જિંદગી પર પોતાના સંતાનો પર પોતાનો પ્રેમ વર્ષાવતી રહે છે, નિસ્વાર્થ પ્રેમ કરતી રહે છે. એના પછી સંતાનો સારા હોય, નશા હોય કે ખરાબ હોય, એનું રાખતા હોય અથવા એને તિરસ્કાર કરતા હોય, કોઈ પણ જાતના એના સંતાનો હોય, પણ છતાં પણ માં છે પોતાના સંતાનો પર અવિરત પ્રેમનો વર્ષાવતી જ રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અર્થાત કે આ જનની, આ માતાની જોડ એ સખી તને ક્યારેય બીજી જોડશે જ નહીં, એના જેવી તને બીજે ક્યાંય જોવા નહીં મળે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાહલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત કે અમીની ભરેલી એની આંખડી રે લોલ, આંખડી એટલે આંખ, એની આંખ કેનાથી ભરેલી છે? તો કે અમૃતથી ભરેલી છે. એના આંખમાં હંમેશા પોતાના સંતાનો માટે અમૃત ભરેલું હોય છે. એ વહાલના ભરેલા એના વેણ, અને એના વેણ એટલે કે એના બોલ કેવા છે? તો કે વહાલથી ભરેલા છે. એ ક્યારે પોતાના સંતાનો પ્રત્યે કડવા વેણ નહીં બોલે, અને ગમે તેટલું દુઃખ હશે છતાં પણ પોતાના સંતાનો માટે એ હંમેશા વહાલના જ વેણ બોલતી હશે, હંમેશા વહાલના જ બોલીને એને આશ્વાસન આપતી હશે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હે સખી જનની માતા જેવી જોડ તો તને બીજે ક્યાંય મળશે જ નહીં. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત અહીંયા કવિ કહે છે કે હાથ ગૂંથેલ એને હીરના રે લોલ, એટલે કે એના હાથ કેવા છે? તો કે રેશમ જેવા સુંવાળા છે. અને હીરના રે લોલ, હીર એટલે સોના જેવા છે. અને હૈયું હેમંત કેરી હેલ એટલે કે એનું હૈયું કેવું છે? તો કે હેમંત ઋતુ જે હોય, હેમંત ઋતુની શીતળતા કેટલી હોય, અને એ શીતળતાથી હેલ કેટલી શીતળ થઈ ગઈ હોય, એવી એની હેલ જેવું હેમંત ઋતુની શીતળતાથી જે શીતળ થયેલું જે હેલ હોય, બેડું હોય, એના જેવું એનું હૈયું છે. એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે હે સખી તને માતા જેવી જનનીની બીજી જોડ મળશે જ નહીં. અહીંયા આપણે જોઈએ છીએ કે કવિ છે એ એના હાથ, એનું હૈયું, એના વેણ દરેક સાથે કેટલી બધી મોટી ઉપમા આપી છે, એને સૌથી વધારે શ્રેષ્ઠ ગણાવી છે. અને તે છે જ. આપણે પણ જાણીએ છીએ કે માતાનું સ્થાન તો અનેરું છે, અને આપણા જીવનમાં તો સૌથી ઊંચ હોય છે. આગળ દેવોને દૂધ એના દોયલા રે લોલ, સસીએ સિંચેલ એની સોળિયા રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત અહીંયા કહે છે કે દેવોને દૂધ એના દોયલા રે લોલ, એટલે અર્થાત શું કહે છે અહીંયા કવિ? કે દેવો જે છે, સ્વર્ગમાં નિવાસી જે દેવો છે, એને પણ માતાનું જે દૂધ છે એ દુર્લભ છે.
દોહ્યા એટલે કે દુર્લભ છે, એ પણ સરળતાથી પ્રાપ્ત નથી થઈ શકતું. દેવોને પણ માતાનું દૂધ એ સરળતાથી પ્રાપ્ત નથી થઈ શકતું. તો પછી આપણે કેટલા બધા નસીબદાર છીએ. શશીએ સિંચેલ એની શોળ્ય રે, એટલે કે એની શોળ્ય એટલે એનો ખોળો કેવો છે, તો કે શશી એટલે કે ચંદ્રથી સિંચેલો છે. ચંદ્રની ચાંદનીથી જે શીતળતા હોય છે, ચંદ્રની ચાંદનીની શીતળતા, એ શીતળતા એના ખોળામાં છે, એનાથી સિંચેલો છે એનો ખોળો. જે એની ખોળાની જે શોળ્ય છે, એની ખોળાની જે શીતળતા છે, એ બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી આપણને. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે હે સખી, આ આપણી માતાની જોડ બીજે ક્યાંય મળશે નહીં. આગળ છે, જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત અહીંયા કવિ કહે છે કે જગનો આધાર એટલે કે દુનિયાનો આધાર એની આંગળી પર છે. આપણે દરેકે દરેક જાણીએ છીએ કે આપણે દુનિયામાં ગમે એટલા વ્યક્તિઓ સાથે મળતા હોઈએ, એના સાથે સંબંધ રાખ્યો હોય, પણ છતાં પણ માતાનો આધાર હોય છે ને, એના જેવો તો આપણને બીજે ક્યાંય જોવા જ ન મળે. એનો આધાર હોય તો આપણને એમ લાગે કે આપણે દુનિયાનો આખાનો આધાર મળી ગયો છે. અને તે સાચું જ છે, તે યથાર્થ જ છે. કારણ કે દુનિયા આખાના આધાર એ માતાના આધાર સાથે જોડાયેલો છે. દુનિયા આખાનો આધાર નહીં હોય તો પણ આપણે ટકી રહેશું, પણ જો માતાનો આધાર હશે તો જ આપણાથી આ દુનિયામાં ટકી શકાય છે. કાળજામાં કંઈક ભર્યા કોડ, એટલે કે કાળજા એટલે કે એના હૃદયમાં, એના કાળજામાં કંઈક એટલે ઘણા બધા એવા કોડ ભર્યા છે. કોડ એટલે ઈચ્છાઓ ભરી છે, સપનાઓ ભર્યા છે પોતાના સંતાનો માટે. માતા છે ને, જ્યારે નાનું હોય ને પોતાનું સંતાન, ત્યારથી જ કેટલાય બધા એના માટે કોડ સંગ્રહી રાખે છે કે હું મારા સંતાન માટે આમ કરીશ, એ મોટો થશે ત્યારે આમ કરાવીશ, એના સાથે આમ કરીશ. આવી રીતે એના કેટલાય કોડ એના સંતાયેલા હોય છે. તે ક્યારેય પણ પોતાના સંતાન સામે બોલતી નથી કે મારા આટલા બધા કોડ હું તારા માટે રાખ્યા છે. કારણ કે તે બોલવામાં નહીં પરંતુ કરવામાં માનતી હોય છે. એટલા માટે તો એ નિસ્વાર્થ પ્રેમ કરી શકે છે પોતાના સંતાનને, જે દુનિયામાં કોઈ નથી કરી શકતું. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે હે સખી, આ માતાની જોડ તને બીજે ક્યાંય જોવા મળશે નહીં. આગળ કહે છે, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત ચિતડું એનું ચિત્ત હોય છે, જે એનું મન હોય છે, હંમેશા એના સંતાન પ્રત્યે ચાકડે એટલે કે આપણે કહીએ ને કે અધર હોય છે. એનું જે ચિત્ત હોય છે, એનું મન જે હોય છે, હંમેશા બાળક ઉપર જ અધર રાખે છે. એનું બાળક શું કરે છે, એનું બાળકને શું થયું, એનું ચિત્ત હંમેશા એના ઉપર જ મંડળાતું હોય છે. એનું ચિત્ત હંમેશા એનામાં જ લાગેલું હોય છે. પડના બાંધેલ એના પ્રાણ રે, એટલે કે એના પ્રાણ જે હોય છે એ કોના સાથે બંધાયેલા હોય છે? પોતાના સંતાનો પર બંધાયેલા હોય છે, એની સાથે બંધાયેલા હોય છે. જો પોતાના સંતાને દુઃખ થશે તો એને પણ દુઃખ થવા લાગશે. એને જો રાજી થશે, એને જો સુખ હશે તો પોતાના પણ પ્રાણ રાજી રહેશે. એનો પણ આત્મા છે એ ખુશ થશે એ જોઈને. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે હે સખી, આ માતાની જોડ તો તને બીજે ક્યાંય જોવા જ નહીં મળે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાહે રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કહે છે અહીંયા કવિ કે મૂંગી આશીષ એટલે કે એની આશીષ, એના આશીર્વાદ કેવા હોય છે? તો કે મૂંગા હોય છે. મેં તમને આગળ કહ્યું ને કે માં ક્યારે બોલતી નથી, કારણ એને કરવામાં મજા આવે છે, એને બોલવામાં નહીં. એને હંમેશા એમ થાય છે કે હું મારા સંતાનને ગમે એવું કરું, હું એને આવા આશીર્વાદ આપું જેથી કરીને એને એ પ્રગતિના પંથે જાય. એટલે એ હંમેશા પોતાના આશીર્વાદ એવા જ વરસાવતી હોય છે, પણ એ મૂંગા. એટલે ઉરે મલકતી રે લોલ, એટલે ઉરે એટલે હૃદયમાં હંમેશા એના આશીર્વાદ જ મલકતા હોય છે, છલકતા હોય છે. લેતા ખૂટે ન એની લાહે રે, એટલે કે એ આપણે લાહે, એની જે આશીર્વાદ છે એ જેટલા લઈને એટલા ખૂટે જ નહીં, એટલા એના આશીર્વાદ હોય છે. એના હંમેશા એની ખુશાલીના પ્રસંગે હંમેશા એ પોતાના આશીર્વાદની લાય કરતી હોય છે. લાય એટલે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. એટલે આપણે જેવી રીતે ભેટ આપીએ કોઈને, એવી રીતે માં છે એ પોતાના સંતાનોને એના આશીર્વાદ રૂપી ભેટ આપતી હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હે સખી, આ માતાની જોડ જેવી બીજી ક્યાંય જોવા મળશે નહીં. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કહે છે કે ધરતી માતા
ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી જતી હશે, એને પણ ક્યારેક આ પૃથ્વી પર રહેલા માણસો ક્યારેક ખુશતા હશે, એનો ભાર લાગતો હશે, એને આ સંતાનો છે ક્યારેક નિર્ગુણા લાગતા હશે, પણ આ જે આપણી માય છે, આપણી જે માતા છે, એ હંમેશા અચૂક જ રહે છે, એટલે કે હંમેશા આપણા માટે અચળ જ રહે છે, જેવી હોય છે એવી જ રહે છે, એને ક્યારેય આપણે બોજારૂપ નથી લાગતા, એ હંમેશા આપણી માં જ હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હે સખી આ માતાની જોડ તો તને બીજે ક્યાંય જોવા મળશે નહીં. ગંગાના નીર તો વધી ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કહે છે કે ગંગા જે હોય છે, ગંગા નદી જે છે, એના નીર એટલે કે એના પાણીમાં પણ ક્યારેક વધઘટ થતી હોય છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ભરતી ને ઓટ બંને આવતી હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ભરતી આવે અને ઓટ પણ આવે. ઓટ આવે ત્યારે પાણી અંદર જતું રહે છે, જ્યારે ભરતી આવે ત્યારે પાણી બહાર સુધી છલકાઈ આવે છે. તો આવી રીતે ગંગાના નીર પણ વધી ઘટે રે લોલ, એટલે કે ક્યારેક એના નીર, એના પાણીના પ્રવાહ છે એ વધી જાય છે, તો ક્યારેક ઘટી જાય છે, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રહે. પરંતુ માતાના પ્રેમમાં ક્યારે વધઘટ થતી નથી, એનો તો સરખો જ પ્રવાહ હોય છે, જેવો નિરંતર આખી જિંદગી કરતી રહે છે પોતાના સંતાનોથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે હે સખી આ માતાની જોડ તો તને બીજે ક્યાંય જોવા મળશે નહીં. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત અહીંયા કહે છે કવિ કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે, એટલે કે વ્યોમ વાદળી એટલે આકાશમાં જે વાદળ હોય છે એ પણ ક્યારેક વરસે અને ક્યારેક નથી વરસતો, પરંતુ માતાનો જે મેઘ છે એટલે કે એનો વરસાદ છે, માળીના પ્રેમનો વરસાદ છે, માતાના પ્રેમનો વરસાદ, એ તો બારે માસ વયા કરે છે, એને કોઈ ઋતુ નડતી નથી. આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, એમાંથી માત્ર આપણે ચોમાસાની ઋતુમાં જ વરસાદ આવવાની રાહ જોઈએ છીએ, એના પાણીના મજાની રાહ જોઈએ છીએ, એનો આનંદ માણી શકીએ છીએ, પણ માતાના પ્રેમનો વરસાદ તો બારે માસ વયા કરે છે, એમાં કોઈ ઋતુ હોતી નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હે સખી આ માતાની જોડ તો તને બીજે ક્યાંય જોવા મળશે જ નહીં. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નથી આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અર્થાત કે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એટલે કહે છે કે ચંદ્ર હોય ને એની ચાંદનીમાં પણ ક્યારેક વધઘટ હોય છે, કારણ કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આ બંને આપણે પક્ષ વિશે જાણીએ જ છીએ કે શુક્લ પક્ષ હોય અને કૃષ્ણ પક્ષ ચાલતો હોય ત્યારે ચંદ્રની ચાંદનીમાં ફેરફાર થતો જોવા મળે છે, કે શુક્લ પક્ષ હોય ત્યારે ચંદ્રની ચાંદની વધારે ખીલી ઉઠે છે, જ્યારે કૃષ્ણ પક્ષમાં અંધારિયું રાત હોય છે, એટલે કે ચંદ્રની ચાંદની ઓછી થઈ જાય છે. આવી રીતે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એની ચાંદનીમાં પણ ઘણી વખત ફેરફારો થાય છે, પરંતુ એનો નહીં આથમે ઉજાસ રે, પરંતુ માતાના પ્રેમનો ઉજાસ, એનો પ્રકાશ તો ક્યારે આથમતો જ નથી, એ તો રાત દિવસ એક સરખો જ ઉજાસ હોય છે આપણા માટે, એનો પ્રકાશ તો આપણા ઉપર નિરંતર એટલો જ રહે છે. જનનીની જોડ સખી નહીં જડે લોલ, હે સખી આ માતાની જોડ જેવી બીજી કઈ કે જોડ આપણને મળશે નહીં. આ સરસ મજાનું સુંદર કાવ્ય છે, કવિ બોટાદ દ્વારા રાસ તરંગીમાંથી લેવામાં આવેલું છે. આ જનનીનો એક મહાનતા દર્શાવતી એક સુંદર કાવ્ય અહીંયા છે, અને તેના માટે તો આપણે બધા જ એક જ વાક્ય કહીશું કે સ્વર્ગ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આવી રીતે હવે આપણે આ સરસ મજાનો આ કાવ્ય સુંદર કાવ્યનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે આના પછી શબ્દ સમજૂતી તેમજ અભ્યાસ અને સ્વાધ્યાય વિશે વાત કરીએ. તો શબ્દ સમજૂતી જે આપેલી છે અહીંયા જોઈએ તો જનની તો જન્મ આપનાર, માં, માતા, મધુ એટલે મધ, જુદેરી એટલે ભિન્ન, અનોખી, લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય છે. અમીની એટલે અમૃતથી, દોયલા એટલે દુર્લભ, સહેજ ન મળે તેવા, શશી એટલે ચંદ્ર અને શોર્ય એટલે પડખું, કોડ એટલે હોશ, લાહ ખુશીના પ્રસંગે અપાતી ભેટ, અચળા એટલે ચડે નહીં તેવી, અચળા સ્થિર, ફેરફાર ન થાય તેવી, ચડતી એટલે વધતી, વધતી ઓછી થતી, ઉજાસ એટલે પ્રકાશ, તેજ. તો શબ્દ સમજૂતી તમારે ગુજરાતીની બુકમાં લખવાની રહેશે. ત્યાર પછી છે અભ્યાસ. તો અભ્યાસમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમારે 3 MCQ વિકલ્પવાળા પ્રશ્નો આપેલા છે, તો તમારે 3 લખવાના રહેશે.
દર વખતેની જેમ જ સાચો જ વિકલ્પ લખવાનો છે, બાકીના વિકલ્પો લખવાની જરૂર નથી. ત્યાર પછી જે એક વાક્યમાં પ્રશ્ન ઉત્તર આપો તો એ તમારે 5 છે, 5 લખવાના છે. ત્યાર પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં તમારે પ્રશ્નના ઉત્તરો લખો. એમાં 2 ક્વેશ્ચન આપ્યા છે, તે બંને લખવાના છે. ત્યાર પછી શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો, તે પણ લખવાનો છે. સરખા નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો, એ પણ તમારે લખવાની છે. માત તો જાત, એવી રીતે. પછી નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો, એ પણ તમારે 4 લખવાના છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 5, સૂચના મુજબ કરો. નીચેનામાંથી માતાને કોના કરતાં ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારવો. જંગલ, ધરતી, જમના, વાદળી, ગંગા, સૂરજ, ચંદ્ર, તારા વગેરે. આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. આ પંક્તિઓનો ભાવાર્થ લખો અને આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો. તો ક્વેશ્ચન 5 છે તમારે લખવાની જરૂર નથી, માત્ર તેનું વાંચન જ કરવાનું છે, તેને વાંચી જવાનું છે ક્વેશ્ચન 5ને. બરાબર. તો ચાલો આ કાવ્યમાં ક્વેશ્ચન 6 છે. આ કાવ્યના સમૂહ ગાન વખતે સંગીતના કયા સાધનોનો ઉપયોગ કરશો, તેમનું કયું વાદ્ય વગાડવું ગમશે. તો ક્વેશ્ચન 6 પણ તમારે લખવાનું નથી. તો તમારે હવે જલ્દીથી આ કાવ્ય 11નો અભ્યાસ જલ્દીથી પૂર્ણ કરી અને મને ફોટો મોકલવાના રહેશે. થેન્ક યુ.